નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 20મી ગુજરાતની સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં યુસીમાસ હની વડોદરામાં 12 વર્ષનો પ્રથમ જોશી થર્ડ રનર્સ અપ બન્યો છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ અંતે તો તે માનવ મગજની જ ઉત્પત્તિને અને એમાં પણ જ્યારે નાના બાળકોને કોઈ પણ પડકારજનક કાર્ય મળે તો તેમાં માનવ મગજનો નિખાર કઈ અલગ જ જોવા મળતો હોય છે. યુસીમાસ હળીના 8 બુલકાઓએ ફરીથી એક વખત આવો જ એક કમાલ કરી બતાવ્યો છે, જ્યાં એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ, એકાગ્રતા, તર્ક શક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા બરોડા ખાતે તારીખ 21 જૂનના રોજ ગેલેક્સી ન્યૂ બેન્ક્વેટ હોલ અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેમાં અલગ અલગ લેવલની સ્પર્ધામાં 1700 થી પણ વધુ બાળકોએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો. કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર માત્ર 8 મિનિટમાં 200 અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા, જેમાં માત્ર 12 વર્ષના પ્રથમ મેહુલ જોશીએ માત્ર 8 જ મિનિટમાં પલક ઝબકાવતા દાખલા ગણીને E3 કેટેગરીમાં થર્ડ રનર્સ અપ એવોર્ડ મેળવ્યો અને તેમને 22 જૂન 2025ના રવિવારે અમદાવાદ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે યુસીમાસ ઇન્ડિયાના CEO ડોક્ટર સ્નેહલ કારિયાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયા હતા. આ બાળકોને તૈયાર કરનાર રાજશ્રી એકેડેમી એટલે કે યુસીમાસ હરણી સેન્ટરના કોર્સ ઇન્સ્ટ્રક્ટર પૂર્ણિમા પંડ્યાની સાથે વાત કરતા તેમણે જણાવેલ કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય. વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં પરંતુ દરેક બાળક પાસે કોઈને કોઈ એક એવી સ્કિલ પણ જોઈશે કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે. અબેક્સ પદ્ધતિ બાળકો માટે તેમની બ્રેનની તમામ પ્રકારની શક્તિઓને જાગૃત કરીને તેમની સ્પીડ, એક્યુરેસી, કોન્સન્ટ્રેશન, લોજિક એપ્લિકેશન ડેવલપ કરે છે. બાળકોનું વિઝન અને વિઝ્યુલાઇઝેશન પાવરફુલ બનાવે છે. આ બાળકોને તમે કોઈ પણ મોબાઈલ નંબર આપો ને એ તમને એક જ સેકન્ડમાં તેનો જવાબ આપી શકે છે, તો અમુક બાળકો તો માત્ર 2 મિનિટમાં 100 ગુણાકાર ભાગાકાર કરી બતાવે છે. યુસીમાસ મલેશિયાની કંપની છે. યુસીમાસના કેન્દ્રો 82 જેટલા વિદેશોમાં, 27 જેટલા રાજ્યમાં, આપણા ગુજરાતમાં લગભગ 250 થી વધારે શહેરોમાં અને આપણા વડોદરામાં 33 કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં લગભગ 3 લાખ કરતા વધુ બાળકો આ કેન્દ્રોમાં અભ્યાસ કરી રહેલા છે. 4 થી 13 વર્ષના બાળકો માટેનો મગજના સર્વાંગી વિકાસ માટેનો આ કાર્યક્રમ છે, જેમાં બાળકોમાં લેખન પદ્ધતિ, સાંભળવાની ક્ષમતા, એકાગ્રતા, કોન્ફિડન્સ, રિકોલિંગ સ્પીડ, ટાઈમ મેનેજમેન્ટ વગેરે જેવા મહત્વના ફાયદાઓ થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.